तं गौरपदं महान्तं गोविन्दयोगीन्द्रमहास्य शिष्यं श्रीशङ्कराचार्यमहास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोपकं वार्तिककारमुञ्जः अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बस्त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति देवैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। बीजा श्लोक से આપણે પાઠ કરીએ। श्री भगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संनियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। तो यह श्लोक में भगवान है सगुण ब्रह्मना सगुण ईश्वરના ઉપાસકોની વાત કરી। મય્યાવેશ્ય મનોએ મામ, જેમણે પોતાના મનને મારામાં પ્રવિષ્ટ કર્યું છે, અર્થાત જે લોકોનું મન મારામય બની ગયું છે। નિત્યયુક્તા, સતત મારામાં એકાગ્ર ચિત્તવાળા
ઉપાસતે મારી ઉપાસના કરે છે, મારું ધ્યાન કરે છે. શ્રદ્ધયા પરયા ઉપેતા. તો આ ભક્તોની એક વિશેષતા એ છે કે એમને ભગવાન પ્રત્યે પરમ શ્રદ્ધા છે. આ શ્રદ્ધામાં એક પરમ વિશેષણ આપવામાં આવ્યું, પરયા, પરાશ્રદ્ધા. એવી શ્રદ્ધા જે કોઈ પણ સંજોગોમાં ડગે નહીં, એવા પ્રકારની શ્રદ્ધા ધરાવનારા. એવી શ્રદ્ધા હોવાને કારણે એમનું ચિત્ત હંમેશા ભગવાનમાં જ કેન્દ્રિત થયેલું હોય છે. એવી કશી વસ્તુ નથી જ્યાં જેને એ લોકો ડગી જાય. જે કાંઈ છે એને એ ઈશ્વરનો અનુગ્રહ માને છે, જાણે છે, અને ખાતરી છે કે જે કાંઈ છે ઈશ્વરનો અનુગ્રહ જ છે. ઈશ્વરની સદા મારા પર કૃપા છે જ. હું ઈશ્વરનો કૃપાપાત્ર છું, અને હું ઈશ્વરની છાયાછત્ર છાયામાં નચિંત છું, નિર્ભય છું, નચિંત છું. આમ પરમ શ્રદ્ધા હોવાને કારણે જેમના મનમાં કોઈ પ્રકારની ચિંતા નથી. શું થશે એની કોઈ ચિંતા નથી. ગાંધીજી કહે કે કાલે શું થવાનું છે એની મને કોઈ ચિંતા નથી. જેવી રીતે પક્ષીઓને કાલે સવારે શું થશે એની કોઈ ચિંતા હોતી નથી, કારણ કે એ લોકો સર્વ રીતે ભગવાનને સમર્પિત હોય છે, અને તેથી કોઈ પ્રકારની ચિંતા ના હોય એટલે રાત્રે એ લોકો નિરાંતે સૂઈ શકે, કોઈ પ્રકારની ચિંતા વગર. ઘણી હું પણ નિરાંતે સૂઈ જાઉં છું કોઈ પ્રકારની ચિંતા વગર. પણ ભક્ત લોકોને ભગવાનમાં પરમ શ્રદ્ધા છે કે ભગવાન મારો રક્ષક છે. એ શ્રદ્ધા હોવાને કારણે પછી ભગવાને મારું કેવી રીતે રક્ષણ કરવું એવી કોઈ આગ્રહ નથી કે મારું ધાર્યું થાય તો જ ભગવાને મારું રક્ષણ કર્યું કહેવાય, અને મારું ધાર્યું ના થાય તો ભગવાને રક્ષણ કર્યું ના કહેવાય, એવો કઈ આગ્રહ નથી. એનો અર્થ એ થયો કે એ કશું ધારતા જ નથી. એમણે પોતાની ધારણા ભગવાનની ધારણામાં મેળવી દીધી છે. જો પોતે કે ધારતા હોય તો એ બનવાની પૂરેપૂરી સંભાવના છે કે ભગવાન એક પ્રકાર ધારતો હોય અને આ ભક્ત બીજા પ્રકાર ધારતો હોય તો સંભવ છે કે ભક્તની ધારણા પ્રમાણે ન થાય. એવું ક્યારે બને? ત્યારે ભક્તને હંમેશા લાગે કે મને ભગવાન મારા પર અનુગ્રહ જ છે. જ્યારે ભક્તને પોતાની સ્વતંત્ર કોઈ ધારણા છે જ નહીં. ભગવાનની જે ધારણા એ મારી ધારણા, ભગવાન જે કરે એ બસ મારા હિતમાં જ છે, આ પ્રકારનો દ્રઢ વિશ્વાસ છે એમનામાં છે. આ કોઈ સામાન્ય પરાશ્રદ્ધા, શ્રદ્ધા પરયા ઉપેતા. ટૂંકમાં ભગવાનમાં આપણા ચિત્તને એકાગ્ર કરવા માટે આ પ્રકારની શ્રદ્ધા અત્યંત આવશ્યક છે. તે મે યુક્ત તમામતા. આવા મારા ભક્તો જે યુક્ત તમા, મારા ભક્તોનો હું શ્રેષ્ઠ યોગી માનું છું. આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે મારા સગુણ ઉપાસકો છે એ પેલા નિર્ગુણ ઉપાસકો કરતા પણ ચડિયાતા છે. એમ કરીને સગુણ ઉપાસનાની ભગવાન પ્રશંસા કરે છે. એવું નથી કે નિર્ગુણના ઉપાસકો ભગવાનને પ્રાપ્ત ન કરે, એ પ્રાપ્ત કરે. તો ભગવાન કહે છે કે માર્ગ જયારે કઠિન છે, બંને રીતે મને પ્રાપ્ત કરી શકાય, પરંતુ આ નિર્ગુણ ઉપાસનો માર્ગ કઠિન છે, અને એ રીતે એની કઠિનતા બતાવે નથી. એક રીતે જરા ભગવાન થોડુંક હલકું બોલે છે, આ તો અઘરો માર્ગ છે એટલે એમ કે થોડું ઉતરતું બોલે છે. અને એ રીતે પણ આ સગુણ ઉપાસનાની ભગવાન પ્રશંસા કરે છે, અર્થાત અર્જુન માટે આ સગુણ ઉપાસનાનું વિધાન કરે છે. અહીંયા આગળ આ 12મા અધ્યાયમાં કઈ ઉપાસના ચડિયાતી છે એ નિર્ણય કરવાનું પ્રયોજન નથી, પણ અર્જુને શું કરવું એનો નિર્ણય કરવાનો પ્રયોજન. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન તેષામ કે યોગ વિત્તમાં, આપના બે પ્રકારના ભક્તોમાં શ્રેષ્ઠ ભક્તો ગયા, જે શ્રેષ્ઠ ભક્તો હોય એનું અનુસરણ કરો. તેથી ભગવાન કહે છે કે મારી સગુણ એવા મારી આરાધના કરનારા શ્રેષ્ઠ ભક્તો છે, એટલે અર્જુન તારે એનું અનુસરણ કરવું જોઈએ, એને માટે તારી યોગ્યતા છે. તો બંને પ્રકારની આરાધના માટે જે પ્રકારની આરાધના એ પ્રકારની યોગ્યતા.
તો જ્યાં સગુણ બ્રહ્મની આરાધના છે તો શ્રદ્ધા અને ભક્તિની પ્રધાનતા છે, જે નિર્ગુણની આરાધના ત્યાં વૈરાગ્યની પ્રધાનતા છે. એટલે હવે પછીના શ્લોકોમાં આપણે કહેવામાં આવ્યું કે ભાઈ નિર્ગુણનો ઉપાસકોને પ્રાપ્ત કરે છે, એ શંકા નથી. ये त्वक्षरम निर्देशम अव्यक्तम पर्युपासते. ત્રીજા અને ચોથા શ્લોકમાં ભગવાને આ નિર્ગુણના ઉપાસકોની વાત કરી. ये तो परंतु अक्षरम निर्देशम अव्यक्तम पर्युपासते. ગઈકાલે આપણે આ શ્લોકની ચર્ચા કરી કે એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે ભગવાન મોટાભાગના શબ્દો જે પરમાત્માના વર્ણનમાં વાપરે છે એ મોટાભાગના શબ્દો અકારથી અર્થાત નકારથી શરૂ થાય છે. આ પ્રત્યેક શબ્દ જે છે એ કોઈ પ્રકારની વિશેષતાનો નિષેધ કરે છે. એટલે પરમ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ છે એ સર્વ પ્રકારની વિશેષતાઓથી પર છે. ગઈકાલે આપણે પણ ધ્યાન દોર્યું કે એવું કયું તત્વ છે, એવું શું છે જે બધી વિશેષતાઓથી રહિત હોય, બધા ગુણથી બધી વિશેષતાઓથી રહિત હોય, એવું કોણ છે? એવું છે કે હા, કોણ? તો કે હું. અર્થાત આત્મા જે ચૈતન્ય છે એ ચૈતન્ય આત્મરૂપે પ્રકાશી રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે, સ્ફુરી રહ્યો છે, જે સર્વનો સાક્ષી છે, સર્વનો ભાષક છે, એ બધી વિશેષતાઓનો સાક્ષી છે, બધી વિશેષતાનો અવભાષક છે, અને માટે બધી વિશેષતાઓથી પર છે. એટલે નિર્વિશેષ તત્વ કે દૂર નથી. આપણે એવી કલ્પના કરી કે નિર્વિશેષ ભગવાન કેવો હોય, હું છે નજીકમાં નજીક, પરંતુ આપણું મન હંમેશા કોઈ કોઈ પ્રકારના નામ અને રૂપનો આલંબન લઈને વિચાર કરવા ટેવાયેલું છે. કોઈ નામ રૂપ કે વિશેષતાનું ચિંતન કરવું આપણે બડા સરળ છે, કારણ કે મનનો એવો સ્વભાવ છે કે નામ હોય, રૂપ હોય, ગુણ હોય, વિશેષતા હોય તો એ મન એમાં લાગી શકે કે નિર્વિશેષ છે, એને મન લાગી ના શકે. ટૂંકમાં મનને કશીક વસ્તુનું ધ્યાન કરવા આલંબન જોઈએ. જેમ કે શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો આપણે ભગવાનના સ્વરૂપ હોય તો એ સ્વરૂપના આલંબનથી, એની મદદથી આપણે શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ. આ રીતે સગુણનું ધ્યાન કરવા માટે કોઈ આલંબન ઉપલબ્ધ છે, અને એટલા માટે મનને ધ્યાન કરવાની સરળતા રહે. તો નિર્ગુણ કે નિર્વિશેષ કોને કહેવાય? કોઈ પ્રકારના આલંબન વગર ભગવાનનું ધ્યાન કરવું બહુ અઘરું છે. એટલે ભગવાન કહે છે કે એ માર્ગ કઠિન છે. એટલે ભગવાન, પરંતુ જે લોકો નિર્ગુણના આરાધક ઉપાસકો છે એમને કોઈ આલંબનની એટલી પણ આવશ્યકતા નથી કે એ લોકો તો ભગવાનને આત્મરૂપેની આરાધના કરે છે. ये तो अक्षरम अनिर्देशम, જે અક્ષર છે અર્થાત જેમાં કોઈ ક્ષર નથી, જે અવિનાશી છે. અનિર્દેશમ, જેનો નિર્દેશ ન થઈ શકે, જેનો શબ્દથી વર્ણન ના થઈ શકે. કશી વસ્તુનો નિર્દેશ કરવો હોય તો આપણે એનું વર્ણન કરીએ, પરંતુ જેનું શબ્દથી વર્ણન ના થઈ શકે. કેમ ના થઈ શકે? કારણ કે અવ્યક્તમ, એ વ્યક્ત નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. જે વસ્તુને આપણે ઇન્દ્રિયોથી જાણી શકીએ, એનું વર્ણન કરી શકીએ. કોનું વર્ણન કરી શકીએ? જેને જોઈએ, સાંભળીએ, સ્પર્શ કરીએ, કંઈક અનુભવીએ, એનું વર્ણન કરી શકાય. પરંતુ આ હું જે છે એ ક્યારે મારી ઇન્દ્રિયના કે મનના અનુભવનો વિષય ના બને, અને માટે શબ્દોથી વર્ણન શક્ય નથી. અનિર્દેશ્યમ અવ્યક્તમ પરિપાસતે સર્વત્રગમ, જે સર્વવ્યાપી છે, અર્થાત જે નિરાકાર છે. અચિંત્યમ, જે મનના ચિંતનનો વિષય ના બની શકે, કારણ કે મનનો પણ અવભાષક છે. કૂટસ્થમ, કૂટસ્થ અર્થાત જે નિર્વિકાર છે. અચલમ ધ્રુવમ, તો કૂટસ્થ એટલે ગઈકાલે આપણે વાત કરી, કૂટ એટલે માયા, કૂટસ્થ એટલે જે માયાનું પણ અધિષ્ઠાન છે, જગતનું અધિષ્ઠાન છે.
અચલમ જે નિર્વિકાર છે, ધ્રુવમ જે નિત્ય છે. પર્યુપાસતે આવા સર્વ ગુણો સર્વ વિશેષતાઓ બધાથી પર, બધાથી મુક્ત એવું જ ચૈતન્ય છે, આત્મા છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. પર્યુપાસતે જે એનું અનુસંધાન કરે છે. એક આશ્ચર્યની વાત છે ને કે આપણું પોતાનું અનુસંધાન અઘરું છે, બીજા કશાનું અનુસંધાન કરવું સહેલું છે. ટૂંકમાં ભગવાન જે કંઈક રૂપ ધરાવતો હોય, ગુણ ધરાવતો હોય, એવા રૂપ અને ગુણ ધરાવનારા ભગવાનનું અનુસંધાન સરળ છે. જ્યારે પોતાનું અનુસંધાન કરવું અત્યંત અઘરું છે. ભગવાન કહે છે કે આ પ્રકારની ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. હવે કેવા કેવા સાધકો ભગવાનના નિર્વિશેષ કે નિર્ગુણ રૂપનું ધ્યાન કરી શકે, એ કેવા સાધકો હોય, કયા પ્રકારની યોગ્યતા એમણે પ્રાપ્ત કરી છે, એ વાત ભગવાન ચોથા શ્લોકમાં કહે છે. સંયમ્યેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતા. ભગવાને ત્રણ વસ્તુ કહી. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, ગ્રામ એટલે સમૂહ, ઇન્દ્રિય ગ્રામમ ઇન્દ્રિયો સમૂહ. ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે અને 5 કર્મેન્દ્રિયો આપી છે, જેથી આપણે જગત સાથે વ્યવહાર કરી શકીએ. જગતમાં 5 પ્રકારના વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ 5 પ્રકારના વિષયોનો અનુભવ કરવા માટે આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપવામાં આવી. શ્રોત્રેન્દ્રિય જે દ્વારા આપણે શબ્દનું શ્રવણ કરીએ, સ્પર્શેન્દ્રિય જે દ્વારા આપણે સ્પર્શનો અનુભવ કરીએ, ચક્ષુરેન્દ્રિય જે દ્વારા આપણે રૂપ રંગનો અનુભવ કરીએ, રસનેન્દ્રિય જે દ્વારા આપણે રસનો સ્વાદનો અનુભવ કરીએ, અને ઘ્રાણેન્દ્રિય જે દ્વારા આપણે ગંધનો અનુભવ કરીએ. જગતમાં 5 વિષયો છે અને એ વિષયો અનુભવવા માટે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આ જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. કર્મેન્દ્રિયો દ્વારા આપણે પ્રતિભાવ દર્શાવીએ. આપણું જીવન એટલે આપણા જગત કે ઉદ્દીપનો મોકલે અને આપણે પ્રતિભાવ દર્શાવીએ. તો જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવવા આપણે 5 કર્મેન્દ્રિયો આપવામાં આવી. આપણી વાણી જે દ્વારા આપણે શબ્દો ઉત્પન્ન કરીએ, તો શ્રોત્રેન્દ્ર દ્વારા શબ્દને ગ્રહણ કરીએ, વાણી દ્વારા શબ્દને ઉત્પન્ન કરીએ. હાથ આપણને આપવામાં આવ્યા, પગ આપણને આપવામાં આવ્યા, ગુદા આપણને આપવામાં આવી, જનેન્દ્રિય આપવામાં આવી. આ 5 કર્મેન્દ્રિયો છે, દ્વારા આપણે ભિન્ન ભિન્ન કર્મ કરતા હોઈએ. આ 10 ઇન્દ્રિયો સમૂહને ઇન્દ્રિય ગ્રામ કહેવામાં આવ્યું. ઇન્દ્રિય ગ્રામમ ઇન્દ્રિયો સમૂહ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. સંયમ્ય ભગવાન કહે છે કે આ નિર્ગુણની ઉપાસના માટે, એના ધ્યાન માટે આ બધી ઇન્દ્રિયો પર પૂરેપૂરું નિયમન થવું જોઈએ. એટલે કે આ બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી આપણે નિવૃત્ત કરવી જોઈએ, બધાને આપણે સંકેલી લેવી જોઈએ. આ બધી અઘરી વસ્તુ હોય. જે ભગવાન આપણી સમક્ષ છે ને, એની આરાધના કરવા માટે સગુણ બ્રહ્મની આરાધના કરવા માટે આવી જરૂર નથી. અહીં તો આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ તો એ તો કે બધી ઇન્દ્રિયોનો ઉપયોગમાં લો. વાણીથી ભગવાનના ગુણગાન ગાઓ, શ્રોત્રેન્દ્રિય ભગવાનનું શ્રવણ કરો, ચક્ષુથી ભગવાનના દર્શન કરો, રસે ભગવાનનો પ્રસાદનો સ્વાદ લો વગેરે. એટલે જો આ કેવો ફેર છે 2 પ્રકારની ઉપાસનામાં. સગુણ બ્રહ્મની ઉપાસના છે ત્યાં આ ભક્તને આ બધી પ્રવૃત્તિઓ સંકેલી લેવાની જરૂર નથી, એટલું કરવાની જરૂર નથી. સામાન્ય રીતે આ બધી ઇન્દ્રિયો સંસારના વિષય સાથે જોડાયેલી હોય છે. ત્યારે ભગવાનની આરાધના કરવી તો એ બધી ઇન્દ્રિયોને ભગવાન સાથે જોડવી પડે.
પછડા ઇન્દ્રિયોને સંકેલી લેવાની જરૂર નથી. ટૂંકમાં આ દુનિયાની બધી વાતો સાંભળવાને બદલે ભગવાનની કથા સાંભળવાની, દુનિયાની બધી વિચિત્ર વિચિત્ર વાતો કરવાને બદલે ભગવાનના ગુણ ગાવા. મમત્વેતાવાણી ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિ વ્યવસ્થિતા. આ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત ભગવાનને કહે છે કે ભગવાન, આપ તો બૃહસ્પતિ જે છે દેવતાના ગુરુ છે, એ આપની સ્તુતિ કરે એનાથી પણ આપને કઈ મહાન આશ્ચર્ય થવાનું નથી. કારણ કે વેદ આપણી વાણી છે, તો જેમણે વેદને પ્રગટ કર્યા હોય એમને કોઈની સ્તુતિથી એ કે પ્રભાવિત થવાના નથી. તવ બ્રહ્મન કિમ વાગ અભિ સુરગુરો વિસ્મય પદમ. સુરગુરુ અર્થાત બૃહસ્પતિ ભગવાન એ આપની સ્તુતિ કરે તો કે આપને આશ્ચર્ય થવાનું નહીં થવાનું. તો હું ક્યાં આ બૃહસ્પતિની સ્તુતિ જો આપને પ્રભાવિત ન કરી શકતી હોય, કારણ કે આપે તો જે વેદની રચના કરી છે એ તો આ બધા કદાચ ક્યાંય ચઢિયાતી છે, તેથી આપને કોઈ પ્રભાવિત ન કરી શકે, તો વળી હું આપને શું પ્રભાવિત કરવાનો હતો? તો હું શું કરું? એનો અર્થ એ થયો કે શું ભગવાન મારે આપની સ્તુતિ કરવી જ નહીં? તો કે નહીં, હું પણ સ્તુતિ કરું છું, પણ પ્રયોજન જુદું છે. આજે સવારે જ વાત કરવામાં આવી કે ભાઈ જો આપણે સમુદ્રની પૂજા કરીએ તો શું કરીએ? અંજલિમાં જળ લઈને ભગવાનને સમુદ્ર જળ અર્પણ કરે. આ સમુદ્રને જળ અર્પણ કરવું કેવી વસ્તુ? એનામાંથી લઈ એને જ અર્પણ કરીએ. એટલે કે સમુદ્રમાં કોઈ વધારો થવાનો છે આમ અંજલિ જળ આપવાથી? નહીં. તો શેના માટે કરો છું? હું કોઈ સમુદ્રમાં વૃદ્ધિ થાય, મારે મારા જળ અર્પણ કરવાથી સમુદ્ર કે સમૃદ્ધ બને એવી કોઈ જાતનો વહેમ નથી રાખતો. હું તો માત્ર મારી ભાવના પ્રગટ કરવા માટે કરું છું. સૂર્ય દેવતાની આરાધના કરવાને એમનો દીવો દેખાડ, સૂર્યને દીવો દેખાડવાનો, પણ હું બીજું શું કરું? તેવી રીતે પુષ્પદંત કે ભગવાન, આ મારી વાણી દ્વારા હું આપની સ્તુતિ કરું છું, એ દ્વારા હું કઈ આપને પ્રભાવિત કરું એવી કોઈ પ્રકારનો વહેમ હું રાખતો નથી. તો શેના માટે સ્તુતિ કરો છો? મમત્વેતામ વાણી ગુણકથન પુણ્યેન ભવતઃ. ગુણકથન, ભગવાન આપના ગુણનું કથન કરવા દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય એ દ્વારા હું માત્ર મારી વાણીને પવિત્ર કરવા માંગુ છું. ભક્તની આ પ્રકારની ભાવના છે. એટલે સગુણ બ્રહ્મની આરાધનામાં આ બધી ઇન્દ્રિયનો ઉપયોગ છે, જ્યારે નિર્ગુણ બ્રહ્મની આરાધનામાં બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ સંકેલી લેવાની હોય. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામ, પહેલા તો બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરવું પડે, જેથી આપણી ઈચ્છા પ્રમાણે આપણે ઇન્દ્રિયો પ્રવૃત્તિને સંકેલી લઈએ. ટૂંકમાં આપણે એ પ્રકારનું પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ જેથી કરીને ઇન્દ્રિયો હું કહું તે કરે. આ કાન હું કહું તે સાંભળે, એને ફાવે ના સાંભળે. આંખો હું કહું તે જોવે. હમણાં તે વાત કરીએ તેને કે આપણી આંખો તો કેવી છે, બધા અહીંયા બેઠેલા છે, એ ક્યાં ઊભું છે આમ જાય એટલે આંખોમાં પૂછવાય ના રહે, એ જોયા આમ જોયા જ કરે. આમ જઈને એને છેક દરવાજે વળાવે પછી પાછી આવે. હું બેઠેલો છું, આ સ્વામી પ્રવચન કરી રહ્યા છે, તોય પણ કોઈ બાજુમાં જે ઘૂસપૂસ કરતું હોય ને તો તરત મારા કાન મને પૂછ્યા વગર ત્યાં જ જતા રહે અને એ જ સાંભળવાનો પ્રયત્ન કરે, ભલે સ્વામીજીને જે કહેવું એ કહે. ઘણી વાર થતું હોય છે કે એકાદશી કરી હોય કે ઉપવાસ કર્યો હોય, મોટે ભાગે તો દિવસમાં 6 વાર ખાતો હોઉં અને એમાં એક દિવસ ઉપવાસ કર્યો, એવી ટેવ પડી જાય ને ઘંટી ચાલુ રાખવાની.
ઘણી બહેનો ટેવ પડી, આપણે જમતી વખતે ના ખાય પણ આમ ઘંટી ચાલુ હોય. આપણે લાગે કે આ જરાય આ બેન જરાય ખાસ ખાતી વજન તો એટલું થઈ જશે, કારણ કે પેલી ઘંટી ચાલુ હોય. આ રસોઈ કરતા કે આ મોં મૂક્યું પેલો મૂક્યું, એટલે પેલો અગિયારસ કરી હોય, ઉપવાસ કર્યો તોય પણ ભૂલી જવાય, અને આપણું ધ્યાન પણ ન હોય, અને આપણે રસનેન્દ્રિય છે એ પહેલા આ વસ્તુ દેખાય તરત એના પ્રત્યે આકર્ષણ અને વસ્તુ મોં મુકાઈ જાય, પછી ખબર પડે કે આ તો અગિયારસ હતી. એક વાર જમવાનું હોય અને નાસ્તાની વસ્તુ મોં મુકાઈ ગઈ, આખો દિવસ જમવાનું બંધ થઈ ગયું, હવે આટલું ખાધું એમ પણ એટલે તકલીફ થઈ જાય. એટલે ઘણી વાર આપણી રસનેન્દ્રિય છે એની જાતે કરતી હોય છે. એટલે અત્યારે શું સ્થિતિ છે કે હું આ બધા બધી ઇન્દ્રિયોનો સ્વામી નથી, ઇન્દ્રિયોને જેમ ભાવે એમ કરતી હોય છે. ત્યાં સ્વચ્છંદતા છે. ભગવાનની આરાધનામાં આવું ના ચાલે. પહેલું પગથિયું તો એમ સગુણ બ્રહ્મની આરાધનામાં પણ બધી ઇન્દ્રિયો પર પ્રભુત્વ તો જોઈએ, જેથી મારા કાન ગમે તેમ ના સાંભળે, હું કહું તે જ સાંભળે અને ભગવાનના ગુણગાન સાંભળે. મારી વાણી ગમે તેમ ના બોલે, ત્યારે ગમે તેમ બોલે છે. કોઈ કહ્યું એટલે મને પૂછ્યા વગર જવાબ આપી દે. અત્યારે મારી વાણી કેવી છે, તમે મને એક કહો તો મેં સંભળાવી દઉં, એમાં કોઈ વિચાર કર્યા વગર અર્થાત મારી વાણી જ નક્કી કરે શું સંભળાવી દઉં. તો કે નહીં, હું કહું તે પ્રમાણે. એટલે ભગવાનની આરાધનામાં પહેલી વસ્તુ તો એ છે કે આ બધી ઇન્દ્રિયો જે છે એ મને મારું કયું કરે, અર્થાત હું એમના પર પ્રભુત્વ હોય, એ મને વશ હોય, એ જરૂરી છે. એટલે સગુણ બ્રહ્મની આરાધનામાં પણ બધી ઇન્દ્રિયો પર આપણું પ્રભુત્વ હોય એ તો આવશ્યક ખરું છે. મન પર પ્રભુત્વ પણ આવશ્યક છે. અત્યારે ઇન્દ્રિયોની વાત તો છોડો, મનની તો વાત જ શું કરવી. એ ઇન્દ્રિયો જ મારું કોઈ ના સાંભળતો હોય તો મનનો સવાલ જ ક્યાં હતો. મન તો જેમ ભાવે એમ વિચારતું થાય. મને ગમે તો કહું ને, શ્રી રામ જય જય, એને જે વિચારવું હોય વિચાર, જ્યાં જવું હોય ત્યાં. એ સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, આ બધા ઇન્દ્રિયોનો ગ્રામ છે, ઇન્દ્રિયોનો સમૂહ છે, એ બધા પર સારી સમ્યક નિયમ્ય. માત્ર હું ખાલી પૂજા કરતો તેટલા વખત દરમિયાન નહીં, સમ્યક સતત આ પ્રકાર પ્રભુત્વ હોય. એ પણ આપણે આગળ વાત કરશું. તો કે પણ નિર્ગુણમાં તો એક પદ્ધતિ આગળ છે. શું આગળ છે કે આ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને સંકેલી લેવામાં આવે. સગુણ બ્રહ્મની આરાધનામાં તો આપણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવા દઈએ, જે પ્રવૃત્તિઓ ભગવાનમાં કેન્દ્રિત હોય. એટલા માટે આપણને આ સેવા કે પૂજા કરવાનું આચાર્ય આપે છે. એટલા જ માટે જેથી આપણી ઇન્દ્રિયોને કંઈક વિચરણ કરવાનું ક્ષેત્ર પ્રાપ્ત થાય. આ ઇન્દ્રિયો જે આખી દુનિયામાં વિચરણ કરી રહી છે અત્યારે, એમને જરા નિયમિત કરીને આપણે એને નિયમિત ક્ષેત્રમાં વિચરણ કરવા દઈએ. એટલે તમે ભગવાનની પૂજા કરતા હો તો આપણી વાણીને પણ બોલવાની તક મળે. શું બોલવાની તક મળે? ભગવાનનું સ્તોત્ર હોય કે એ પ્રકારે જે ભગવાનનું ગુણ કે કીર્તન હોય, સ્તોત્ર હોય, એ બોલવાની તક મળે. એટલે કે વાણી જે ગમે તેમ બોલતી હોય એમાંથી આપણે નિયમિત કરીને સંકોચિત કરીએ. બધી ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં કેન્દ્રિત કરીએ. એ માટે આપણને આ બધી આરાધના આપવામાં આવતી હોય છે. પણ નિર્ગુણ બ્રહ્મની આરાધનામાં તો સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, બધી ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિમાંથી સંકેલી લેવાની એક વસ્તુ. એટલે પહેલું પગથિયું થયું ઇન્દ્રિયો પર પ્રભુત્વ. એટલે ભક્તિ કરવામાં જોઈએ. આપણને એમ કે સ્વામી મને તો ભક્તિ ગમે, બરાબર, પણ ભક્તિમાં અપેક્ષા છે કે આપણી બધી પ્રવૃત્તિઓ ભગવાન પર કેન્દ્રિત હોય. સર્વત્ર સમબુદ્ધ. આ બુદ્ધિ અને ભગવાન કહે છે કે આ ભક્તની બુદ્ધિ કેવી હોય છે?
સર્વત્ર સમબુદ્ધય, સર્વત્ર જે સમાન તત્વ છે એનું દર્શન કરનારા છે. તો સર્વત્ર સમાન હવે કોણ રહેલું છે? આપણે જે અનુભવીએ છીએ એ તો બધું અસમાન વસ્તુ છે. આ જગતમાં કોઈ બે વસ્તુ સમાન નથી, બરાબર? આપણા આ હાથની આંગળીઓ છે ને એની રેખાઓ પણ સમાન નથી. આ ડાબા હાથનો અંગૂઠો અને જમણા હાથનો અંગૂઠો રેખાઓ પણ સમાન નથી. આ કાનની બૂટ સમાન નથી. આપણને સમાન લાગે પણ ખરેખર તો આપણા ડાબી બાજુ જમણી બાજુના અંગમાં અસમાનતા છે. તમને કદાચ તમે નોંધ લીધી હશે કે નહીં હોય, પણ જયારે ચશ્મા વાળા પાસે જઈએ એ ચશ્મા આપણે પહેરવાનો ત્યારે ખબર પડે કે આ બે કાન છે ને એક સરખી રેખામાં નથી, એક ઊંચું નીચું હોય. અમુક હોય ચશ્મા પહેર્યા પછી તમે જોજો કે ચશ્માની દાઢી હોય ને એક ઊંચી હોય એક નીચી. કેમ દેખાય કે આ કાન એક જ લેવલમાં નથી હોતા, એ સરખું નથી. ઘરમાં એ છે કે કશી વસ્તુ જગતમાં સરખી છે નહીં. તમે વિચાર કરો કે આ સર્જન કરનારની કેટલી બધી શું કળા છે એની, કે એમાં કોઈ બે પાંદડા સરખા નથી. કેટલી વિવિધતા! એનું નામ સર્જન. સર્જન એટલે એકમાંથી અને એક સમાનમાંથી અસમાન. એટલે ભગવાનની આ સૃષ્ટિની અંદર તો સર્વત્ર અસમાનતા છે, વિવિધતા છે. પરંતુ આપણે શું કહે? સર્વત્ર સમબુદ્ધ. આ બધી અસમાનતામાં, બધી વિવિધતામાં, અનેકતામાં જે બુદ્ધિ એકતાના દર્શન કરે છે, જે અસમાનતામાં સમાનતા દર્શન કરે છે. તો સમાનતા ક્યાં છે? કયા પ્રકારની સમાનતા છે? જેવી રીતે આપણે સોનામાંથી અનેક બધા અલંકારો બનાવ્યા હોય, દરેક અલંકાર બીજા કરતા જુદો જુદો છે, દરેકનો ઘાટ જુદો છે, દરેકનું નામ જુદું છે, દરેકનો ઉપયોગ પણ જુદો છે. તો બુટ્ટી એક જગ્યાએ પહેરાય, કંઠી બીજી જગ્યાએ પહેરાય, બંગડી ત્રીજી જગ્યાએ પહેરાય. બંગડી હું કાનમાં નાખાયું તો ના ચાલે, અને બુટ્ટી નાકનો ખોસો તો ના ચાલે. ટૂંકમાં દરેક વસ્તુનો પોતાનો ઉપયોગ છે. કેવી રીતે? એક બીજા ભિન્ન ભિન્ન છે, છતાં પણ આપણી વિવિધતામાં એક સમાનતા પણ છે. કઈ સમાનતા છે? કે બધા સુવર્ણમાં સોનામાંથી બનેલા છે, તે એટલેથી એક સમાનતા છે. જેવી રીતે આ સમગ્ર જગતમાં, આ નામ રૂપાત્મક જગતમાં જ્યાં જળ છે, ચેતન છે, સજીવ છે, નિર્જીવ છે, જ્યાં પાપી છે, પુણ્યશાળી છે, આ બધા પ્રકારની વસ્તુઓ છે. કોઈ ધનવાન હોય, કોઈ ગરીબ હોય, કોઈ સુખી હોય, કોઈ દુઃખી હોય, કોઈ પાપી હોય, કોઈ પુણ્યશાળી હોય, કોઈ મિત્ર હોય, કોઈ શત્રુ હોય, આ બધા ભિન્ન ભિન્ન છે. આ બધા જાણે કે અલંકાર સમાન છે. એ દરેક જે વસ્તુઓને બનેલા છે એ સોનું તો એક જ છે. એ કયું છે? તો કે ભગવાન. આ બધામાં એક જ ઈશ્વર સર્વમાં રહેલો છે, અંતરાત્મ રૂપે, અંતર્યામી રૂપે. આગળ વાત કર ને કે જગત શું છે? એક જ ઈશ્વરે અનેક બધા વેશ પહેરેલા છે. આ અનેક પ્રકારના વેશ પહેરીને લઈને ભગવાન પ્રગટ થયેલો છે. તો પછી આપણે સમાનતા ક્યારે જોઈ શકીએ? જ્યારે આ વેશને મહત્વ ના આપીએ અને વેશના પહેરનારને મહત્વ આપીએ. વાત કરી દીધી છે કે જેવી રીતે નાટકના રંગમંચ પર એક જ અભિનેતા હોય, એ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થતો હોય. ઘણી વાર તમને બધાને માતા પિતાનો અનુભવ હશે કે શાળાની અંદર એક વાર્ષિક કાર્યક્રમ થાય ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ થતો હોય છે, અને ત્યારે બાળકો ઘણા બધા નાટકો પણ ત્યાં આગળ પ્રસ્તુત કરતા હોય છે. ખરું? આપણું બાળક હોય. અમારે ત્યાં આશ્રમ છે અમેરિકાની અંદર, ત્યાં આગળ બાળકોના શિબિરો થાય એક અઠવાડિયાના. છેલ્લા દિવસે, આગલા દિવસે રાત્રે
એક સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક થાય. એ જ બાળકો જાત જાતના વેશ લઈને રંગમંચ પર આવે. કોઈક રામ બન્યો હોય, કોઈક રાવણ પણ બન્યો હોય અને કોઈક લક્ષ્મણ બન્યું હોય વગેરે વગેરે. તો દેખાય છે કોણ? રાવણ દેખાય છે. બધા મહાત્મા હવા હોય ને બધા જોતા હોય એમને બાળક આપણને રાવણ દેખાય છે, એના મા બાપને શું દેખાતું હશે? એનો પુત્ર દેખાતો હશે. એવું દેખાતું કે નહીં? આપણે પણ સિનેમા જોવા જઈએ તો આપણો પ્રિય એક્ટર ભલે ગમે તે પ્રકારનો વેશ લઈને આવ્યો હોય તો પણ ઓળખી પડે કે ના ઓળખી પડે? મારો નાનો ભત્રીજો એકવાર મને લઈ ગયો સિનેમા જોવા માટે. મેં એને કહ્યું, જો આ કેવો ભિખારી. સ્વામીજી ભિખારી નથી, એ તો અમિતાભ બચ્ચન છે એમ કહે. એ જ્ઞાની છે, એ ઓળખી પાડે છે. કારણ કે એનામાં કઈ દ્રષ્ટિ છે? આ વેશને ધારણ કરનાર જે છે એને એ જોઈ શકે છે. પણ એનો વેશ એવો આબેહૂબ છે કે મને તો દેખાય જ નહીં. તને આમાં અમિતાભ બચ્ચન ક્યાં દેખાયો? સ્વામીજી એની આંખો જરા જો, નાક જો, આમાંથી પારખી નાખે. ગમે તે વેશ ધારણ કરે પણ એ આંખો તો છુપાવી ના જ શકે ને. ટૂંકમાં એટલે એ લોકો એટલા બધા એક્સપર્ટ હોય છે, એટલા નિષ્ણાત હોય છે કે ઓળખવા માટે માત્ર આંખો જ જોઈએ. એટલે સ્કૂલ ને કોલેજ ની અંદર પેલું વાર્ષિક કાર્યક્રમ ની અંદર પેલામાં આવી પણ સ્પર્ધા હોય, માત્ર આંખો જ દેખાડેલી હોય કે પછી ઓળખી પડવાનો હોય કે આ કોણ છે. કેટલાય વિદ્યાર્થીઓ એકદમ નિષ્ણાત હોય કે કઈ અભિનેત્રીની આંખો તરત આંખો પરથી ઓળખી પાડે. એ ખરા નિષ્ણાત છે. તેવી રીતે એને વડે શું ભક્તિભાવ જોઈએ? ભક્તિભાવ જોઈએ તો જ થાય. આપણા જેવા કોઈ દાડો જોનાર તો કઈ ખબર ના પડે. એ તો જેટલી વાર અમારો એક મિત્ર હતો, એવો ગાણો હતો તો દિલીપ કુમાર એનો એટલો બધો પ્રિય અભિનેતા, એને જેટલા ચિત્રો આવે એવા જોવા છે. એક દેવદાસ પિક્ચર ચિત્ર તો 25 વાર જોયું હશે, એટલો બધો એની પાછળ ગાણો. એ માણસ તો આંખો પરથી એક આંખ પરથી ઓળખી પડે કારણ કે ભક્ત છે. ભગવાનનો ભક્ત હોય ને એ તો ઓળખી પાડે. ભગવાન ભલે ને ગમે તો વેશ ધારણ કરનાર. મારો દીકરો રાવણ બને તો હું એને ઓળખી પાડું કે રામ બને કે કુંભકર્ણ બને કે દુર્યોધન બને કે અર્જુન બને કે યુધિષ્ઠિર બને કે કોઈ દરબાન બને, ચોકીદાર ગમે તે બને. કેમ? કારણ કે મને એનું જ્ઞાન છે, એનો ભક્ત છું. તેવી રીતે આ ભગવાનનો ભક્તો અને એ ભગવાન ગમે તે વેશ લઈને આવે તો ઓળખી પડે. કારણ કે ગમે તે વેશ તમે લો તો પણ અમુક લક્ષણ છે ને એ તો કોઈ દાડો છુપાવી શકો જ નહીં. જેમ પેલો અભિનેતા કે અભિનેત્રી એની આંખ તો ના જ છુપાવી શકે ને. આમ નાકનો આકાર તો ના જ છુપાવે. ગમે તે દાઢી મૂછ ગમે તે બધું કર્યું હોય કે છટા હોય છતાંય પણ અમુક કાન હોય, આંખ હોય, આ બધા જે લક્ષણો છે એ તો બદલી ના શકે. ભગવાનના અમુક લક્ષણો તો બદલી શકે. ભગવાન તો ભક્ત જોઈ રહ્યા કે આવેશની અંદર પણ ધારણ કરનાર એ અસ્મિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ એ જ પરમાત્મા છે, એ જ નારાયણ છે. ત્યાં કોઈ ઈષ્ટ દેવતા હોય, નારાયણ હોય, શ્રી કૃષ્ણ હોય, તો એનો ભક્ત હોય એ એનાથી ભોળવાઈ ન જાય. ભગવાન શું કરે છે? માયાનો વેશ લઈને આવે છે, જેથી એ બધા લોકોને છેતરે અથવા તો બધા લોકોને ભ્રમમાં નાખી દે. જ્ઞાન ચેતાંસી દેવી ભગવતી સા ભલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. કે મહામાયા એવી છે ને કે ભલા લોકોના ચિત્તને ભ્રમમાં નાખી દે. ભક્તના ચિત્ત નહીં. ભલે ભગવાન ગમે તે વેશ પહેરનાર હોય તો ભક્તને ઓળખી પાડે. અને તેથી કોણ ઓળખી પાડે? જે એને માટે વેશ મહત્વનો નથી, વેશ પહેરનાર મહત્વનો. આપણે કોણ મહત્વનું? આપણે માટે તો વેશ મહત્વનો. વેશનું મહત્વ હોય ત્યાં રાગ દ્વેષ હોવાના.
કારણ કે બધા જુદા જુદા જ છે વેશના સ્તરે. તો કોઈ વેશ મને ગમે, કોઈ ના પણ ગમે. દરેકના ગમા ગમા હોય ને એટલે કશું ગમે કશું ના ગમે. અને જયારે વેશ અને બહારના નામ રૂપને મહત્વ આપવામાં આવે ત્યારે આપણા ગમા ગમા બહાર આવે, આપણા રાગ દ્વેષ બહાર આવે અને આપણે સમદ્રષ્ટિ ના આવે, કહેવાય વિષમ દ્રષ્ટિ હોય. તો બધી વિષમતામાં સમાનતાના દર્શન કોણ કરી શકે? જે વેશથી પર થઈ જાય છે. મારો દીકરો ભલે ને રાવણ બનને આવ્યો પણ મને એમાં મારા દીકરાના દર્શન ક્યારે થાય? મારા મનમાં આ રાવણ બાદ એની બાદ ભાઈ કરું, વેશની બાદ ભાગી કરું. રાવણ માઇનસ વેશ બરોબર મારો દીકરો, ખરું કે નહીં? ભલે રંગમંચ પર કોણ છે? રાવણ છે, કુંભકર્ણ છે, જે કોઈ હોય તો એનું મા કે બાપ જે પોતાના દીકરાને બરોબર ઓળખે છે એના મનમાં એ વેશની બાદ ભાગી કરી નાખે, વિનાશ નિષેધ કરી નાખે, અંતેથી એ વેશનું ધારણ કરનાર છે એને ઓળખી પાડે. તેવી રીતે આપણે પણ ભગવાનને ક્યારે ઓળખી શકીએ? જયારે આ વેશ છે ને એની બાદ ભાગી થાય. સર્વત્ર સમબુદ્ધ. આ બધી સમાનતામાં એ સમાન ભાવે જે ભગવાન રહેલો છે અંતરાત્મા રૂપે. જે નારાયણ કહો, નારાયણ શબ્દનો અર્થ થયો વાસુદેવ કહો. વાસુદેવ વસુદેવના પુત્ર તો ખરા, પણ સાતમા ભગવાને વાસુદેવ સર્વમેધિ સમાત્મા સુદુર્લભ બહુધામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમેધિ સમાત્મા સુદુર્લભ. ભગવાન કે બહુ બધા જન્મની આરાધના પરિણામે મારો ભક્ત મને બરોબર ઓળખી જાય છે. વાસુદેવ સર્વ, આ સર્વમાં એક જ વાસુદેવ રહેલો છે. લોકો વાસુદેવ એ આ સર્વ વેશ ધારણ કરીને પ્રગટ થયેલો છે. એટલે ભગવાનનો ભક્ત છે ને એ વેશથી ભોળવાઈ જતો નથી, વેશથી ભ્રમમાં પડતો નથી. મામેવે પ્રપદ્યન્તે માયામેધામ તરંતિ તે. ભગવાન કે જે મારી શરણાગતિ લે છે એ આ માયાને તરી જાય છે. સર્વત્ર સમબુદ્ધ, જે સર્વત્ર સમાન બુદ્ધિ ધરાવનારા છે. અર્થાત જેમનો કોઈ રાગ દ્વેષ નથી. જે લોકો માટે આ વેશ મહત્વ નથી, પરંતુ વેશને ધારણ કરનાર જે ચૈતન્ય છે, જે અંતર્યામી છે, જે વાસુદેવ છે, નારાયણ છે, એ જ જેનું મહત્વ છે. તો આ વસ્તુ આ ભક્તિ માટે જરૂરી વસ્તુ છે. સર્વત્ર સમબુદ્ધ, આ સમાન બુદ્ધિ. આપણી બુદ્ધિ સમાન નથી હોતી. કોઈ જરાક માન આપે એકદમ ફોલાઈ જાવ, અપમાન થાય ડિપ્રેસ થઈ જવું, થોડું કોઈ સ્તુતિ કરે ફોલાઈ જઈએ, નિંદા કરે આપણે નિરાશ થઈ જઈએ. આ બુદ્ધિ આપણી કેવી છે? આમ ઝોલા ખાતી હોય છે, એમાં કઈ સ્થિરતા હોતી નથી. અને ભગવાને દુનિયા બનાવી છે જામી. દુનિયામાં કોઈ ક્ષણે કશી સમાનતા હોતી જ નથી. આપણા જીવન જ એવું છે કે ક્યારેક સફળતા આવે, ક્યારેક નિષ્ફળતા આવે, ક્યારેક માન મળે, ક્યારેક અપમાન મળે, ક્યારેક સ્તુતિ થાય, ક્યારેક નિંદા. એમાં કોઈ અપવાદ જ નથી. કૃષ્ણ ભગવાન અપવાદ નથી. એમના માનું કે કૃષ્ણ ભગવાન હંમેશા વિજય થયેલો છે, નથી. રણછોડ એટલે કોણ તમને ખબર છે? રણછોડ કોણ નામ છે? એમને કેવું રણછોડ કે આ ખબર છે? રણછોડ ને ભાગ્યા. હવે કોણ ભાગે? જીતેલો માણસ ભાગે બધું. રણછોડ ક્યારે ભાગે? જયારે એમની હાર થઈ હોય ત્યારે. એમને ભાગવામાં કઈ સંકોચ નથી. એમને કોઈ યાદ નહીં, એમના મનમાં કોઈ ડિપ્રેશન ના આવે. કઈ ભાગી જઈશું, શું વાંધો છે? આપણને બહુ લાગે અરે મારે ભાગી જવું પડ્યું, મને આમ થયું તેમ થયું. પણ ટૂંકમાં સફળતા નિષ્ફળતા, સ્તુતિ કરનારા, ભગવાનની સ્તુતિ કરનારા ઘણા હતા બધા. ભગવાન નિંદા કરનારા હતા ખરા? હતા કોઈ? કૃષ્ણ ભગવાન નિંદા કરનાર કોઈ હતું ખરું? કેટલાય હતા. શિશુપાલ તો ચેમ્પિયન હતો. બધા નિંદકોમાં શિશુપાલ ચેમ્પિયન હતો. તો દુર્યોધનની પ્રશંસક નહોતો હતો ભગવાનનો.
અરે એને ખુશ કરવા માટે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું કે જો હું આ છું, આ તો જાદુગર છે, પકડાય ને. બોલો, અરે ભગવાનના દર્શન કરીને એના ભક્તને તો કેવી જાતની તો કે કેવી ધન્યતા અનુભવાય. દુર્યોધન જોઈએ આ જાદુગર છે, પકડો. આપણને આપણે આટલું સારું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ અને હવે તો કોઈ આપણે ઉતારી પડે તો કેવું થાય આપણને? ભગવાને કશું નહીં. સર્વત્ર સમબુદ્ધ, કારણ કે આ સ્તુતિ અને નિંદા, જય અને પરાજય. ભગવાન ત્યાંનું ક્યાં ભાગ્યા, ગોકુળમાં આવ્યા, તેની ભાગીને વૃંદાવનમાં આવ્યા, ત્યાંની પાસે મથુરા આવ્યા, ત્યાંની ભાગ્યા ક્યાં આવ્યા? દ્વારિકા આવ્યા. ભાગીને ભાગવું પડતું ભાગવાનું, રહેવું પડતું રહેવાનું. જેમને કોઈ પ્રકારનો આવો એટલે જે આ બધાની પર છે, સર્વત્ર સમબુદ્ધ. પણ ભગવાનનું કહેવાનો વાત એ છે કે ભગવાન સુદ્ધા આ બધામાંથી અપવાદરૂપ નથી. એમણે પણ સ્તુતિ અને નિંદા, માન અને અપમાન, જય અને પરાજય આ બધાનો સામનો કરવો જ પડતો હોય છે. આપણો તો હિસાબ આપણી શું હિસાબ? પણ એટલે આ કહેવામાં સર્વત્ર સમબુદ્ધ, આ બધા જ બદલાતા સંજોગોમાં, આ દ્વંદ્વમાં જે પોતાના મનની સમતા જાળવી રાખે. બીજી વસ્તુ તો ભક્તિ વાળા જરૂરી વસ્તુઓ છે. એક શું કહ્યું? સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, જેથી મારી ઇન્દ્રિયો હું જે કહું તે કરે. સર્વત્ર સમબુદ્ધ, આ બધા બદલાતા સંજોગોની અંદર પણ જેની બુદ્ધિ સમતા જાળવી રાખે, જેની બુદ્ધિમાં સ્વસ્થતા હોય, અર્થાત જેની બુદ્ધિ સંજોગોને વશ ના થાય, ગમે તે સંજોગો હોય છતાં પણ જે પોતાની સ્વસ્થતા જાળવી રાખે. અને ત્રીજી અગત્યની વસ્તુ કહી, સર્વભૂત હિતે રતાઃ. આ ભક્ત માટે ત્રીજી વાત કહી, સર્વભૂત હિતે રતાઃ. રતા એટલે રત છે. શેમાં રતે? હિતે રતાઃ, હિતમાં રત છે. કોના હિતમાં રત છે? સર્વભૂત હિતે રતાઃ, જે પ્રાણી માત્રના હિતમાં રત છે. આ ભક્ત સ્વાર્થમાં રત નથી. આમ કઈ જાણે છે ભગવાન કે પ્રાણી માત્રમાં ભગવાન છે ને, ભૂત માત્રમાં ભગવાન છે. તો જે ભગવાનનો ખરેખર ભક્ત હોય એ પછી એકનો હિત કરે અને બીજાનો અહિત કરે, તો જો હિત કરે છે ભગવાન જ છે, તો કોઈનું અહિત કરે તો એ ભગવાનનું અહિત થઈ જાય ને. એ કયા પ્રકારની ભક્તિ? તમે કોઈ એક તમાશો લગાવી દો પછી કે હા હું તારો ભક્ત છું, અને ભક્ત એવું કરે? સર્વભૂત હિતે રતાઃ, બહુ મોટી વસ્તુ છે ને. ટૂંકમાં ભગવાનની ભક્તિ એટલામાં આવું તો આવી જાય. એમ ના માનું કે માત્ર આપણે થોડું ભજન કર્યું, કીર્તન કર્યું વગેરે તો ભક્તિ કરી, પણ જ્યાં સુધી આપણો આંતરિક વિકાસ ન થાય. ભક્તિ એટલે આંતરિક વિકાસ. આપણે વધુ ને વધુ શુદ્ધ બનીએ, વધુ ને વધુ ઉદાર બનીએ, વધુ ને વધુ વિશાળ બનીએ, આપણામાં જે દૈવી સંપત્તિ છે એનો ઉદય થાય, અને તો જ આપણું કલ્યાણ થાય. કલ્યાણ ક્યારે થાય? જે સ્તર અત્યારે આપણે છીએ ત્યાંથી ઉઠીને આપણે જેમ જેમ ઊંચું સ્તર પ્રાપ્ત કરતા જઈએ, સર્વભૂત હિતે રતાઃ તે પ્રાપ્નોતિ મામેવ. ભગવાન કે અમારા ભક્ત છે એ મને જ પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત તો કહેવાય, આત્માને કે પ્રાપ્ત કરવાનો હોતો નથી, એ તો પ્રાપ્ત છે જ, છતાં પણ પેલા અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એવો આપણો ભ્રમ છે. એ ભ્રમ નિવૃત્તિથી જાણે કે પ્રાપ્ત થયો એવું આપણે લાગે. એટલે ભગવાન એ પ્રાપ્ત અંતિમામેવ, અર્થાત જે આ નિર્ગુણના નિર્વિશેષના ભક્તો છે એ તો જરૂર ભગવાનને આત્મતયા પ્રાપ્ત કરે છે. આમ આ બે શ્લોકની અંદર નિર્ગુણ ઉપાસનાની વાત કરવામાં આવી. હવે ભગવાન બેની તુલના કરે છે, સગુણની અને નિર્ગુણની તુલના કરે છે. 5મા શ્લોકમાં કહે છે, ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તા
अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते तेषाम् अव्यक्तासक्तचेतसां क्लेश अधिकतरः। ભગવાન કે તેનું ચિત્ત અવ્યક્તમાં, તેનું આગળ વર્ણન કરવામાં આવ્યું અક્ષરમ અનિર્દેશમ વગેરે. ટૂંકમાં જે આ સર્વ વિશેષતાઓથી સર્વ ગુણોથી પર છે, એ નિરાકાર ભગવાન છે, નિર્વિશેષ ભગવાન છે. આસક્ત ચેતસામ, નિર્વિશેષમાં નિરાકારમાં જેનું ચિત્ત આસક્ત છે, એના જે ભક્તો છે, ક્લેશ અધિકતર, એ ભગવાનની ભક્તિમાં, એ ભગવાનની આરાધનામાં અધિક ક્લેશ રહેલો છે. ભગવાન કઈ કરે તું ગમે તે કરી શકે. આટલું તને કહું છું કે નિર્ગુણ કે નિર્વિશેષની આરાધનામાં અધિક ક્લેશ રહેલો છે, અધિક મુશ્કેલી રહેલી છે. એવું કેમ છે? એટલે બીજી પંક્તિમાં કહે છે અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. દેહવદ્ભિ, જે લોકો દેહમાં તીવ્ર અહંભાવ ધરાવનારા છે, એટલા લોકો કેવાય છે? નિર્વિશેષની આરાધના કરનારા કેવાય છે? જે લોકો દેહમાં, જે લોકો જાણે છે કે હું દેહનો સાક્ષી છું, તેના દેહ સાથે ઉપાધિ અંતર ઉત્પન્ન કર્યું છે, હું તો દેહનો સાક્ષી છું, મનનો સાક્ષી છું. આખા જે લોકો આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ છે, એની સાથે એક અંતર ઉત્પન્ન કરી શકે છે, જે એમાં અહંભાવથી મુક્ત થઈ શકે છે, એ લોકોના માટે એ નિર્વિશેષની ઉપાસના છે, એ શક્ય છે. ભગવાન કહે છે કે સામાન્ય માણસો જેમની આ દેહમાં તીવ્ર અહંભાવ છે, જે પોતાને સાકાર માને છે, જે પોતાને સવિશેષ માને છે, એને માટે એ નિરાકાર કે નિર્વિશેષની આરાધના અત્યંત કઠિન છે. જે લોકો પોતાને નિરાકાર જાણે છે, એ નિરાકાર ભગવાનની આરાધના પ્રમાણમાં સરળતાથી કરી શકે. પણ જે લોકો પોતાને સાકાર સવિશેષ માને છે, કારણ કે ઉપાધિમાં અહંભાવ છે, તીવ્ર અહંભાવ છે, તેથી મોટાભાગના સાધકો માટે, મોટાભાગના સાધકો જે બધાને ઉપાધિમાં અહંભાવ હોય છે, દેહવદ્ભિ એટલે દેહ ધરાવનારો, દેહમાં અહંભાવ ધરાવનારા માટે અવ્યક્તા હિ ગતિર્દુઃખમ. અવ્યક્તા ગતિ, અવ્યક્તને પ્રાપ્ત કરવાનો માર્ગ છે, દુઃખમાં ત્યાં કઠિન છે. એટલે અધિકતર ભગવાન કહે છે કે ભગવાનની આરાધનામાં ક્લેશ તો ખરો જ. સગુણની આરાધના કરવી સરળ તો નથી. આગળ કહ્યું ને કે ત્યાં પણ બધી ઇન્દ્રિયોને આ સંસારની પ્રવૃત્તિમાંથી સંકેલી લઈને ભગવાનનો પ્રવૃત્તિ કરવી પડે, તો જ ભગવાનની આરાધના થાય. ઇન્દ્રિયોના જગતના સંસારનું વિચરણ કરવું સરળ પડે. તમે છોડી દો ને, તેમ ઘોડાને, ગાયને છૂટી કરો તરત ત્યાં ઘાસોને જવાની જ છે. વર્ણન આવે કે સવારના પહોરમાં પ્રાતઃકાળની અંદર ભગવાન કૃષ્ણ આ ગાયોને લઈને એમને ચરાવવા લઈ જાય, તો ગાયો જેવા ઘાસના ક્ષેત્રો જો તરત દોડે ત્યાં આગળ. સ્વયં ભગવાનની પાછળ છે, એને પણ છોડીને આ ગાયો ક્યાં જાય? આ ઘાસમાં જાય, ગોચર. એ ગો શબ્દોની કઈ ઇન્દ્રિયો પણ છે. જેવા સવારમાં ઉઠ્યા આ ઇન્દ્રિયોપી ગાયો ક્યાં જાય? એમના ઘાસ એટલે કે આ વિશ્વમાં જાય. પેલી ગાયો જેવી રીતે પેલા ગોચરમાં જાય, તેવી રીતે આ ઇન્દ્રિયોપી ગાયો પણ ક્યાં ભાગે? સંસારમાં ભાગે. એટલે પાછળ ભગવાન છે. ઇન્દ્રિયો જે પ્રેરક છે, ઇન્દ્રિયોનો જે પ્રકાશક છે, એને ગોવિંદ કહેવાય. ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જે પ્રકાશક છે, પ્રેરક છે, એ ભગવાનની પાછળ રહેલો છે. એની તરફ જોવાની, તસ્દી લેવાને બદલે ઇન્દ્રિયો તરફ ભાગે. તેથી આ દુનિયાના વિશ્વમાં ભ્રમણ કરવું ઇન્દ્રિયો માટે સહેલું છે, કારણ કે એમને મિત્રતા છે.
ભગવાને આ 5 પ્રકારના વિષયો બનાવ્યા, પંચમહાભૂતમાંથી બનાવ્યા. એ જ પંચમહાભૂત ઇન્દ્રિયો બનેલી છે. એટલે આકાશ તત્વ છે એના સત્વ અંશમાંથી આ શ્રોત્રેન્દ્રિય બની. એ જ આકાશ તત્વના તમસ અંશમાંથી આ શબ્દ બન્યો. એટલે બેને મિત્રતા હોય જ ને. એટલે આપણી શ્રોત્રેન્દ્રિયને શબ્દ સાથે મિત્રતા હોય, આ ચક્ષુરેન્દ્રિયને રૂપ રંગ સાથે મિત્રતા હોય, એટલે ત્યાં જ ભાગે. એટલે એમાં ઇન્દ્રિયો કોઈ પ્રકારનો પ્રયત્ન ના કરવો પડે. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોએ આ જગતના વિષયમાં ભ્રમણ કરવા કોઈ પ્રયત્ન ના કરવો પડે. મન પણ જગતમાં ભ્રમણ કરવા કોઈ પ્રયત્ન ના કરવો પડે. પણ એ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવા માટે પ્રયત્ન કરવો પડે. ક્લેશ તો ખરો છે. એટલે રામ નામનો જપ કરવો હવે નિર્ગુણ કરતા વધારે સારું કરવું, પણ રામ નામનો જપ કરવો એટલો સહેલો તો નથી. આમ શ્રી રામ જય રામ કરતા કરતા મન રાહ જરાક બેજાન તો ભાગ્યું જ છે ને. એવી રીતે પેલું બાળક પરીક્ષા આવે કોઈ પણ રમત ગમતને એટલું આસક્ત છે કે બહાર રમ્યા જ કરતું હોય, માં એને પકડી લઈ આવે, એને બેસાડે ભણવા માટે. તો બાળક બેઠેલું છે, માં પાછળથી જુએ છે કે અમારું બાળક વાંચી રહ્યું છે, ભણે. પેલું શું કરતો હોય, એના મિત્રો બહાર પેલી લખોટી રમી રહ્યા છે, અહીં રહીને માં પાછળ દેખાય તો એ તો આમ જ કર્યા કરતો હોય. એનું મન ક્યાં લખોટીમાં જ આવે. અને માં જેવી આગળ ભાગ્યું જ છે ને, તેવી રીતે આ મન પણ ભાગે. તેથી આ મનને ઇન્દ્રિયોને આ વિષયમાં વિચરણ કરવું બહુ ગમે. એ બાળક જેને રમત ગમત બહુ ગમે છે એને એમાંથી છોડાવીને ભણવા બેસાડો બહુ અઘરો ખરો કે નહીં? બહુ અઘરો. એટલે ક્લેશ તો ખરો. ટૂંકમાં આ સગુણ બ્રહ્મની આરાધનામાં ક્લેશ તો કરવાનો છે, પરંતુ નિર્ગુણની આરાધના અધિકતા ક્લેશ વધારે છે. ભગવાન એમ કહે છે અને અર્જુન તું તો ઓછા ક્લેશ વાળું પસંદ કરે. એમ કરીને આ શ્લોક દ્વારા ભગવાન કહે છે કે સગુણની આરાધના છે એ પ્રમાણમાં નિર્ગુણની આરાધના કરતા પ્રમાણમાં સરસ. મુશ્કેલ તો ખરી, દુનિયાના આરાધના કરતા ભગવાનની આરાધના મુશ્કેલ તો ખરી, પેલા કરતા પ્રમાણમાં સરળ છે. અને એ રીતે પછીના શ્લોકમાં જે ભગવાન વર્ણન કરશે એ આ સગુણની આરાધનાનું વર્ણન કરશે. આ નિર્ગુણની આરાધનાની વાત કેમ કરી? એનું જરા ઉતરતું બોલવા માટે. ટૂંકમાં સગુણના સંદર્ભમાં નિર્ગુણ થોડું ઉતરતું બોલે છે ભગવાન. એટલે આપણે શાસ્ત્રીય ભાષામાં તો ભગવાન થોડીક નિંદા કરે છે અને સગુણની સ્તુતિ કરે. કેમ? ઉપાસના કારણ કે આપણને એમાં જોડવા માટે. તો પછીના શ્લોકમાં સગુણ બ્રહ્મની આરાધનાની ભગવાન વાત કરશે. આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. नमन करूं मैं गुरु चरणा, 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 भवभय हरणा वंदित चरणा, भवभय हरणा वंदित चरणा,
जन तरण शुभ चरणा प्रणत जन तरण शुभ चरणा प्रणत जन तरण शुभ चरणा कलिमल हरणा सब शुभ करणा 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 अभय वितरणा जगदुद्धरणा अभय वितरणा जगदुद्धरणा अभय वितरणा जगदुद्धरणा अभय वितरणा जगदुद्धरणा पातक हरणा मंगल चरणा पातक हरणा मंगल चरणा पातक हरणा मंगल चरणा पातक हरणा मंगल चरणा नमन करूं मैं गुरु चरणा नमन करूं मैं गुरु चरणा भव भय हरणा वंदित चरणा भव भय हरणा वंदित चरणा नमन करूं मैं गुरु 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 चरणा